હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્યુટર સબ્જેક્ટમાં એક ખૂબ જ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. ટોપિકનું નામ છે કમ્પ્યુટર રેમ. વિદ્યાર્થી મિત્રો, રેમ કમ્પ્યુટર સિસ્ટમની અંદર એક ખૂબ જ અગત્યના પાર્ટ્સ તરીકે ઓળખાય છે. એટલે કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમનું કાર્ય ખૂબ જ મહત્વનું છે. એમ કહી શકાય કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમ વિના કોઈ બી કાર્ય જે છે એ શક્ય બની શકતું નથી. કારણ કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમ એ ડેટાને પ્રોસેસ કરાવવાનું કામ કરે છે, ડેટાને એક્સેસ કરાવવાનું કામ કરે છે. એટલે કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમનું કામ એ ખૂબ જ અગત્યનું નીવડે છે. કમ્પ્યુટર સિસ્ટમની અંદર વાત કરીએ તો કે કમ્પ્યુટર રેમની આપણે ઇન્ફોર્મેશન મેળવવી હોય તો સૌથી પહેલા કમ્પ્યુટર રેમનું ફૂલ ફોર્મ આપણને ખબર હોવી જોઈએ. ફૂલ ફોર્મની રીતે વાત કરીએ તો કે રેન્ડમ એક્સેસ મેમરી. રિપીટ, રેન્ડમ એક્સેસ મેમરી. હવે ફૂલ ફોર્મ ઉપરથી જ તમને ખબર પડી જતી હશે, અથવા તો આમ કન્સેપ્ટ જે છે થોડો ક્લિયર થઈ જતો હોય છે કે રેન્ડમ એક્સેસ મેમરી. એક્સેસ મીન્સ તો કે ડેટાને એક્સેસ કરાવવાનું, ડેટાને પ્રોસેસ કરાવવાનું કામ કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમનું કંઈક જોડાયેલું હશે અથવા તો બનતું હશે. હવે કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમ વિશે જો આપણે ઇન્ફોર્મેશન મેળવતા હોઈએ તો રેમનો કન્સેપ્ટ સમજતા પહેલા આપણે કમ્પ્યુટરની કોમન પ્રોસેસને સમજવી પડે. હવે તમને એવું થતું હશે કે સર કોમન પ્રોસેસ એટલે શું? તો કે જેમ કોઈ માણસને તમારે કોઈ કાર્ય કરાવવું હોય તો એ પોતે પોતાની રીતે વિચારી શકે, પોતાની રીતે બોલી શકે, એક્સપ્લેન કરી શકે, સામેના વ્યક્તિને સમજાવી શકે. કારણ કે એ પોતે એક જૈવિક, જેને એમ કહેવાય કે સજીવ વ્યક્તિ તરીકે એ પોતાનું અસ્તિત્વ નિભાવે છે. એટલે એ પોતાની રીતે, પોતાની યાદશક્તિ વડે, પોતાની બુદ્ધિ શક્તિ વડે કોઈ બી કામ વિચારી શકે, એને એક્સપ્લેન કરી શકે છે. જ્યારે કોમ્પ્યુટર સિસ્ટમ જે છે એ એક કૃત્રિમ બુદ્ધિ તરીકે પોતે ડેવલપ થયેલું છે. એની અંદર એક ચોક્કસ પ્રકારની એવી કૃત્રિમ બુદ્ધિ ડિઝાઇન થયેલી હોય છે કે જેના થ્રુ એ કાર્ય કરતું હોય છે. કમ્પ્યુટર ઇઝ એન ડમ્પ ડિવાઇસ. કમ્પ્યુટર પોતાની જાતે કોઈ વર્ક કરી શકતું નથી. કમ્પ્યુટરને કોઈને કોઈ વર્ક કરાવવા માટે શેની જરૂર પડે? તો કે કોઈ ચોક્કસ પ્રકારના કમાન્ડની જરૂર પડે, કોઈ ચોક્કસ પ્રકારના ઇનપુટની જરૂર પડે. ત્યાર પછી કમ્પ્યુટર સિસ્ટમ જે છે કાર્ય કરતી હોય છે. તો આ જે કમાન્ડ, એ કમાન્ડ ડાયરેક્ટલી એક્ઝિક્યુટ નથી થતો. એ કમાન્ડને એક્ઝિક્યુટ કરવા માટે, કમાન્ડને ઇનપુટ થયેલો જે ડેટા છે એને એક્સેસ કરવા માટે શેની જરૂર પડે? તો કે કમ્પ્યુટર રેમની જરૂર પડે. તો આ રેમ ટોપિકને સમજતા પહેલા આપણે સૌથી પહેલા એની કોમન પ્રોસેસ, કે કમ્પ્યુટર કઈ પેટર્નથી કામ કરે છે, કઈ પ્રોસેસથી કામ કરે છે, એ પહેલા સમજી લઈએ. હવે અહીંયા તમારી સામે બોર્ડ વર્કની અંદર તમે જોતા હશો તો કમ્પ્યુટર સિસ્ટમની કોમન પ્રોસેસ મીન્સ કે કમ્પ્યુટર સિસ્ટમ જે છે એ કઈ રીતે કાર્ય કરે? તો કે કોમન પ્રોસેસને ડિપેન્ડેડ જે છે એ કમ્પ્યુટર કામ કરતું હોય છે. તો કે કોમન પ્રોસેસ ઓફ કોમ્પ્યુટર. હવે એ વસ્તુ ઉપર આપણે સમજવું હોય તો સૌથી પહેલા તો કે કોઈ પણ યુઝર્સ, એ પછી હું અથવા તો તમે જે કંઈ કમ્પ્યુટરનો યુઝ કરે છે, જે કોઈ વ્યક્તિ જેને તમે કમ્પ્યુટર યુઝર્સ તરીકે ઓળખશો. યુઝર શું કરે? તો કે સૌથી પહેલા કમ્પ્યુટરની અંદર ઇનપુટ કરશે. હવે આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરની અંદર બે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ છે, કીબોર્ડ અને માઉસ, જે સ્ટાન્ડર્ડ કમ્પ્યુટર ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખાય છે. કીબોર્ડ અને માઉસ વડે કમ્પ્યુટર સિસ્ટમની અંદર ડેટા ઇનપુટ થતો હોય છે. ઇનપુટ થયેલો જે ડેટા છે એ શું થતો હોય? તો કે પ્રોસેસમાં જતો હોય છે. ક્યાં? તો કે હવે આજનો આપણો જે ટોપિક સમજવાનો છે એટલે કે રેમ. તમારો ડેટા જે યુઝર્સ દ્વારા ઇનપુટ કરવામાં આવેલો જે ડેટા છે એ ડેટા સૌપ્રથમ ક્યાં જતો હોય છે? તો કે રેમ ઉપર જતો હોય છે. રેમ ઉપર શું કરશે? તો કે ડેટાને એક્સેસ કરશે, ડેટા પ્રોસેસ થશે અને પ્રોસેસ થયા બાદ ડેટા પરમેનન્ટ સ્ટોરેજ એટલે કે કંટ્રોલ એસ તમે ફાઇલ સેવ કરો છો ત્યાર પછી તમારો ડેટા પરમેનન્ટ સ્ટોરેજની અંદર જતો હોય છે. યાની કે અહીંયા જે સ્ટોરેજ ડિવાઇસ તરીકે, જેને આપણે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તરીકે ઓળખીએ, HDD, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. તો આ હાર્ડ ડિસ્ક ડ્રાઈવની અંદર તમારો પરમેનન્ટલી ડેટા પછી સ્ટોર થતો હોય છે. પરમેનન્ટ સ્ટોરેજ થયા બાદ યુઝર્સ દ્વારા જે ઇનપુટ થયેલો ડેટા છે
ઇન ફ્યુચર જ્યારે બી એ મેળવવા માંગતો હોય તો ફરી પાછો આઉટપુટ સ્વરૂપે ડેટાને એ મેળવી શકે છે. એટલે કે હાર્ડ કોપી અથવા તો સોફ્ટ કોપી સ્વરૂપે પોતે પોતાનો જે સ્ટોર કરેલો ડેટા છે ઇન ફ્યુચર ગમે ત્યારે મેળવી શકતો હોય છે. તો આ એક કોમન પ્રોસેસ તરીકે આપણે કમ્પ્યુટરની ઓળખી શકીએ. આપણે શું જોયું તો કે સૌપ્રથમ યુઝર્સ દ્વારા કમ્પ્યુટરની અંદર ઇનપુટ કરવામાં આવે. ઇનપુટ થયેલો જે ડેટા છે એ ડેટા ક્યાં જશે તો કે પ્રોસેસમાં જશે. પ્રોસેસમાં ક્યાં તો કે રેમ ઉપર જશે. રેમ ડેટાને પ્રોસેસ કરી બાદ મીન્સ કે પ્રોસેસ થયા બાદ એ ડેટા ક્યાં જતો હોય છે તો કે સ્ટોરેજ માટે. સ્ટોરેજમાં તો કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં પરમેનન્ટલી સ્ટોર થઈ જતો હોય છે. અને પરમેનન્ટલી સ્ટોર થયા બાદ આઉટપુટ સ્વરૂપે યુઝર પોતાની જરૂરિયાત મુજબ ફરી પાછું ગમે ત્યારે મેળવી શકશે. તો આ આખી પેટર્નને એ કમ્પ્યુટર સિસ્ટમ જે છે ફોલો કરતી હોય છે. એ પેટર્ન મુજબ કમ્પ્યુટર સિસ્ટમ જે છે કાર્ય કરતી હોય છે. આ સમજવા પાછળનો હેતુ તો કે આજનો આપણો જે ટોપિક સમજવાનો છે કોમ્પ્યુટર રેમ યાની કે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરીને સમજવા માટે આપણે કન્સેપ્ટને પહેલા ક્લિયર કરવો પડે. અહીંયા આપણે કોમન પ્રોસેસનો કન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર સમજી ગયા છે. હવે આપણે જે સમજવાનું છે કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમની જરૂરિયાત શા માટે હોય છે, રેમ કયા કયા નામે ઓળખાય છે, કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમ જે છે એ મુખ્યત્વે કયા પ્રકારના માધ્યમ તરીકે ઓળખાય છે. તો એ વસ્તુનો કન્સેપ્ટ જે છે હવે આપણે વન બાય વન સમજવાની ટ્રાય કરીએ. સૌથી પહેલા તો કે રેમ જે છે એ પ્રાઇમરી મેમરી તરીકે ઓળખાય. કયા પ્રકારે વિદ્યાર્થી મિત્રો તો કે રેમ એ પ્રાઇમરી મેમરી તરીકે ઓળખાય. હવે તમને લોકોને ક્વેશ્ચન થશે કે સર પ્રાઇમરી મેમરી શા માટે? તો કે કમ્પ્યુટરમાં ઇનપુટ કરેલો યુઝર દ્વારા ઇનપુટ કરેલો જે ડેટા છે એ ઇનપુટ થયેલો ડેટા સૌપ્રથમ ફર્સ્ટ એટલે કે પ્રાઇમરી સ્ટેજ તો કે એ પ્રોસેસ કરાવવાનું કામ કરશે. કોણ તો કે રેમ. રેમ સૌથી પહેલા ડેટાને પ્રોસેસમાં લઈ જતી હોય છે. રેમ ઉપર ડેટા આવતો હોય છે એટલા માટે એને પ્રાઇમરી એટલે કે ફર્સ્ટ સ્ટેપ ઉપર પ્રાઇમરી સ્ટેપ ઉપર તો કે એ કાર્ય શું થતું હોય છે તો કે ઇનપુટ થયેલો જે ડેટા છે એ સૌથી પહેલા પ્રાઇમરી લેવલે ડેટા પ્રોસેસમાં જતો હોય છે. એટલા માટે રેમને આપણે પ્રાઇમરી મેમરી તરીકે પણ ઓળખી શકીએ. ત્યાર પછી સેકન્ડ નામની રીતે વાત કરીએ તો કે રેમ એ ટેમ્પરરી સ્ટોરેજ તરીકે પણ ઓળખાય છે. કયા નામે તો કે ટેમ્પરરી સ્ટોરેજ તરીકે. હા વિદ્યાર્થી મિત્રો, જેમ પ્રાઇમરી લેવલે જેને પ્રાઇમરી મેમરી તરીકે આપણે ઓળખીએ છીએ એ જ રીતે તમે રેમને ટેમ્પરરી સ્ટોરેજ યાની કે ટેમ્પરરી મેમરી તરીકે પણ ઓળખી શકો. ટેમ્પરરી મેમરી તરીકે એટલે કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર અમુક ચોક્કસ સમયને અંતરે એ ડેટાને સ્ટોર કરી રાખે. ટેમ્પરરી ટાઈમ માટે એ ડેટાને સ્ટોર કરી રાખે છે. પરમેનન્ટલી સ્ટોર નથી કરતી રેમ. માત્ર ને માત્ર ડેટા જ્યાં સુધી પ્રોસેસમાં છે ત્યાં સુધી જ રેમ જે છે એ ડેટાને સાચવી શકે છે. એટલા માટે એને ટેમ્પરરી સ્ટોરેજ તરીકે પણ આપણે ઓળખી શકીએ. એ સિવાય તો કે રેમ એ કમ્પ્યુટર સિસ્ટમની અંદર વોલેટાઇલ સ્ટોરેજ તરીકે પણ ઓળખાય છે. કયા નામે વિદ્યાર્થી મિત્રો? વોલેટાઇલ સ્ટોરેજ તરીકે. આ નામ આપણા માટે થોડું અલગ થતું જોવા મળે છે કારણ કે વોલેટાઇલ સ્ટોરેજ એ શા માટે ઓળખાય છે તો એની પાછળનું પણ ખાસ પ્રકારે રીઝન મીન્સ કે રીઝન જોડાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સિસ્ટમ જ્યાં સુધી એક્ટિવ છે ત્યાં સુધી તમારો ડેટા યાની કે સેવ ન કર્યો હોય એટલે કે હજી તમારો ડેટા પ્રોસેસમાં છે. ક્યાં તો કે રેમ ઉપર. જ્યાં સુધી આપણો ડેટા રેમ ઉપર સ્ટોર હોય ત્યાં સુધી જ તે ડેટાને એ સાચવી શકે છે. જેવી તમારી સિસ્ટમ બંધ થશે, બંધ કયા કારણોસર થતી હોય તો કે આપણને ખબર છે ઘણી વખત તો વધારે લોડ કમ્પ્યુટર સિસ્ટમની અંદર થઈ ગયો હોય તો પણ કમ્પ્યુટર સિસ્ટમ જે છે એ બંધ થઈ જતી હોય છે. અધરવાઇઝ તો આકસ્મિક ઇલેક્ટ્રિસિટી કટ થઈ જાય યાની કે કમ્પ્યુટર સિસ્ટમ સાથે જે ઇલેક્ટ્રિક પાવર જે સપ્લાય થતો હોય છે એસએમપીએસ થ્રુ એ પાવર સપ્લાય જે છે બંધ થઈ જાય અને તમારી સિસ્ટમ રનિંગ હાલતમાંથી બંધ થઈ જાય યાની કે શટડાઉન થઈ જાય તો તમારો જે ડેટા પ્રોસેસમાં છે ક્યાં તો કે રેમ ઉપર એ પ્રોસેસમાં રહેલો જે ડેટા છે એ શું થઈ જશે તો કે ઇરેઝ થઈ જશે. ડેટા લોસ થઈ જશે કારણ કે એ ડેટા હજી પરમેનન્ટ સ્ટોરેજમાં ગયો નથી. માત્ર ને માત્ર ક્યાં છે તો કે ટેમ્પરરી સ્ટોરેજની અંદર રેમ ઉપર ડેટા એક્સેસ થઈ રહ્યો છે, રેમ ઉપર ડેટા પ્રોસેસ થઈ રહ્યો છે અને ઇલેક્ટ્રિસિટી કટ થઈ જાય તો તમારી સિસ્ટમ શટડાઉન થઈ જશે, સિસ્ટમ બંધ થઈ જશે. એટલે રેમ ઉપર જે ડેટા પ્રોસેસમાં છે એ ડેટા શું થઈ જશે તો કે સાથે સાથે ઇરેઝ થઈ જશે.
સાથે સાથે ક્લોઝ થઈ જશે. તો આ માટે ઇલેક્ટ્રિસિટી જ્યાં સુધી પાવર સપ્લાય શરૂ હોય ત્યાં સુધી જ ડેટા સચવાઈ રહે. જેવી ઇલેક્ટ્રિસિટી કટ થશે, બંધ થઈ જશે, એટલે તરત જ તમારો ડેટા જે છે એ ડેટા શું થઈ જશે તો કે ઇરેઝ થઈ જશે. એટલા માટે એને આપણે વોલેટાઇલ સ્ટોરેજ તરીકે પણ ઓળખી શકીએ. અહીંયા આપણે 2 થી 3 અલગ અલગ નામથી કમ્પ્યુટર રેમને જોઈ. સૌથી પહેલા તો કે પ્રાઇમરી મેમરી તરીકે રેમને ઓળખી શકીએ. ત્યાર પછી તો કે ટેમ્પરરી સ્ટોરેજ તરીકે પણ રેમને તમે ઓળખી શકો, કારણ કે એ ડેટાને અમુક ચોક્કસ ટેમ્પરરી ટાઈમ માટે સ્ટોર કરે છે, એટલા માટે આપણે એને ટેમ્પરરી સ્ટોરેજ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછી થર્ડ વન તો કે રેમ એ વોલેટાઇલ સ્ટોરેજ તરીકે ઓળખાય છે. કયા નામે વિદ્યાર્થી મિત્રો? વોલેટાઇલ સ્ટોરેજ. એટલે કે પાવર સપ્લાય જ્યાં સુધી શરૂ હોય, ઇલેક્ટ્રિસિટી જ્યાં સુધી કમ્પ્યુટર સિસ્ટમની અંદર શરૂ હશે ત્યાં સુધી તમારો ડેટા એ પ્રોસેસની અંદર સાચવી રાખશે. જેવી ઇલેક્ટ્રિસિટી કટ થશે એટલે ડેટા પણ સાથે સાથે શું થઈ જતો હોય છે તો કે લોસ થઈ જતો હોય છે, ઇરેઝ થઈ જતો હોય છે. એટલા માટે એને વોલેટાઇલ સ્ટોરેજ તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો આ મિત્રો આપણે વાત કરી તો કે કોમ્પ્યુટર રેમની, તો કે એ કયા કયા નામથી ઓળખાય, તો એ વાત ઉપર આપણે જોઈ લીધું. ત્યાર પછી તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા નેક્સ્ટ ટોપિક આવે છે રેમના ડિફેક્શન. હવે રેમના ડિફેક્શનને સમજવા હોય તો રેમનો આપણે હાર્ડવેરનો જે કન્સેપ્ટ છે એ વ્યવસ્થિત સમજવો પડે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મારી પાસે એક સિસ્ટમ બોર્ડ તમે જોઈ રહ્યા હશો. તો આ સિસ્ટમ બોર્ડ જેને તમે મધરબોર્ડ તરીકે ઓળખતા હશો. હા વિદ્યાર્થી મિત્રો, સિસ્ટમ બોર્ડની અંદર અલગ અલગ બધા પાર્ટ્સ જે કમ્પ્યુટરના હોય એ માઉન્ટ થયેલા હોય છે. સિસ્ટમ બોર્ડ સાથે તમે અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચરની અંદર ફોર્મેટ જોઈ શકતા હશો. આ તમને અહીંયા એક વ્હાઇટ કલરનો સ્લોટ જોવા મળે છે. એ જ રીતે અહીંયા એક સ્ટ્રક્ચર એલ્યુમિનિયમનું જોવા મળે છે, જેને આપણે હીટ સિંક તરીકે ઓળખીએ. એ રીતે ફ્લો કરવાનું કામ કમ્પ્યુટર સિસ્ટમની અંદર એ પ્રોસેસર સુધી કરતું હોય છે. ત્યાર પછી તો કે અલગ અલગ અહીંયા બીજા બધા સ્લોટ તમને જોવા મળે છે. એ 1 બાય 1 આપણે હાર્ડવેરના જેવા લેક્ચર શરૂ થશે એટલે એમાં તમને એનો કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ જશે. આજે આપણે રેમ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ, તો રેમ ટોપિક ના જ ડિફેક્શન ઉપર વાત કરશું. નેક્સ્ટ બીજા બધા ટોપિક ઉપર જ્યારે ચર્ચા થશે ત્યારે દરેક પાર્ટ્સ વિશેની તમને ઇનડેપ્થ નોલેજ મળી જશે. આજે આપણે કમ્પ્યુટર રેમને સમજવાની છે. તો રેમને સમજવા માટે તો કે રેમનો જે કન્સેપ્ટ છે આપણે વ્યવસ્થિત રીતે એના ડિફેક્શનને સોલ્વ કરતા સમજવાનું. વિદ્યાર્થી મિત્રો આ મારી પાસે એક સિસ્ટમ બોર્ડ છે, એટલે કે મધરબોર્ડ છે. હવે મધરબોર્ડની અંદર તમને અહીંયા આ સાઈડ એક સ્લોટ જોવા મળે છે, જે સ્લોટને તમે રેમના સ્લોટ તરીકે ઓળખી શકો. અહીંયા તમને બ્લેક કલરનો વ્હાઇટ હેન્ડલ વાળો જે સ્લોટ જોવા મળે છે એ સ્લોટને આપણે રેમના સ્લોટ તરીકે ઓળખી શકીએ, જેની બંને સાઈડે વ્હાઇટ કલરના તમને હેન્ડલ જોવા મળતા હશે. એવી જ રીતે અહીંયા પણ એક સ્લોટ છે જેની અંદર મેં ઓલરેડી એક ગ્રીન કલરની પ્લેટ એટલે કે રેમ જોડેલી છે, ફિક્સ કરેલી છે. હવે રેમના ડિફેક્શન સોલ્વ કઈ રીતે કરવા એ આપણે આજના લેક્ચરની અંદર હાર્ડવેર લેક્ચર તરીકે સાથે સાથે સમજવાનું છે. આપણે બેઝિક કન્સેપ્ટ થિયરિકલ પોર્શન વ્યવસ્થિત ક્લિયર સમજી ગયા છે. હવે એ જ વસ્તુનો નેક્સ્ટ ટોપિક એટલે કે રેમ ડિફેક્શન. રેમના કારણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર કયા કયા પ્રકારના પ્રોબ્લેમ જે છે ફેસ થઈ શકે એ વસ્તુ આજે આપણે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમના પ્રોબ્લેમને લીધે એક તો કે ડિસ્પ્લે ઘણી વખત આવતી બંધ થઈ જાય. આ મેઇન એનો પ્રોબ્લેમ તમને મોસ્ટ ઓફલી જોવા મળશે અથવા તો ફેસ થશે. હવે એવા સમયે શું કરવાનું તો કે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારે શું કરવું પડે તો કે રેમનું જે ડિફેક્શન છે તમારે સોલ્વ કરી દેવાનું. અહીંયા સિસ્ટમ બોર્ડની અંદર જે રેમ ફિક્સ થયેલી છે, સિસ્ટમ બોર્ડની અંદર જે રેમ ફિક્સ થયેલી છે એ તમારે તમારા ડિફેક્શનને સોલ્વ કરવાની અંદર તમને મદદરૂપ થશે. માનો કે તમારી સિસ્ટમની અંદર ડિસ્પ્લે આવતી બંધ થઈ ગઈ છે, કેબિનેટની અંદર તમે પાવર બટન પ્રેસ કર્યું, સીપીયુની અંદર પાવર બટન પ્રેસ કર્યું અને તમારું સીપીયુ જે છે સ્ટાર્ટ થઈ ગયું, પણ મોનિટરની સ્ક્રીન વિઝ્યુલાઇઝ થતી નથી. મીન્સ કે એ વિઝ્યુલાઇઝ એટલે કે ડિસ્પ્લે આવતી નથી. તમારી સિસ્ટમ શરૂ થઈ જાય પણ ડિસ્પ્લેમાં કંઈ દેખાય નહીં. તો એવા સમયે તમારી સિસ્ટમની અંદર રેમનો પ્રોબ્લેમ હોઈ શકે. કયા પ્રકારનો વિદ્યાર્થી મિત્રો તો કે રેમનો પ્રોબ્લેમ હોઈ શકે. તો એના માટે શું કરવાનું તો એ વસ્તુ આજના લેક્ચરની અંદર આપણે વ્યવસ્થિત સમજશું. જો આ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ તમને ફેસ થાય તો તમારે
કમ્પ્યુટર સિસ્ટમની અંદર મધરબોર્ડની અંદર જે સ્લોટમાં રેમ સેટ થયેલી છે એ રેમનું ડિફેક્શન તમારે સોલ્વ કરવાનું. એના માટે શું કરવાનું તો કે મધરબોર્ડની અંદર જે રેમ સેટ થયેલી છે એ રેમને સૌથી પહેલાં તો તમારે રિમૂવ કરવી પડે. હવે રિમૂવ કઈ રીતે કરવાની તો કે અહીંયા સ્લોટ જે દર્શાવેલો છે સ્લોટના બંને છેડે તમને અલગ અલગ હેન્ડલ જોવા મળે છે. શું જોવા મળે છે? વ્હાઇટ કલરના હેન્ડલ. એ અલગ અલગ મધરબોર્ડની અંદર અલગ અલગ પેટર્ન મુજબ એ બધી વસ્તુ ડિઝાઇન થયેલી હોય છે. આપણી પાસે જે મધરબોર્ડ છે એમાં તમને આ પ્રકારનું મધરબોર્ડની અંદર રેમનો સ્લોટ જોવા મળે. હું અહીંયા જે રેમનો સ્લોટની અંદર રેમ જે ફિક્સ થયેલી છે એ રેમને શું કરું છું તો કે એનું આપણે ડિફેક્શન સોલ્વ કરવાનું છે. તો એના માટે શું કરવું પડે તો કે મધરબોર્ડની અંદર જે સ્લોટ આપેલો છે એ સ્લોટના બંને છેડે હેન્ડલ આપેલા છે. એ બંને હેન્ડલને તમારે પહેલાં બંને હાથના થંભ વડે શું કરવાના તો કે પ્રેસ કરવાના. તમે એ પ્રેસ કરશો એટલે રેમ એના સ્લોટમાંથી રિમૂવ થઈ જશે. શું થશે તો કે તમે જેવા હેન્ડલને પ્રેસ કરશો એટલે રેમ જે છે એ સ્લોટમાંથી શું થઈ જશે તો કે રિમૂવ થઈ જશે. હવે અહીંયા તો કે મધરબોર્ડની અંદર આ બંને જે સ્લોટ આપેલા છે એ બંને સ્લોટ શું થઈ ગયા છે તો કે ફ્રી થઈ ગયા છે એકદમ. એની અંદર કોઈ રેમ તમને જોવા મળતી નથી. હવે તમારે શું કરવાનું છે? માનો કે તમારી ડિસ્પ્લે ન આવતી હોય તો આ રીતે તમે રેમને રિમૂવ કરી દેશો. રિમૂવ થઈ જાય ત્યારબાદ તમારે એ સિસ્ટમ બોર્ડની અંદર આપેલો જે રેમનો સ્લોટ છે એ રેમના સ્લોટને બ્રશ વડે વ્યવસ્થિત સાફ કરી દેવાનો. ઘણી વખત એવું થતું હોય છે કાં તો એ સ્લોટની અંદર ડસ્ટ જામી ગઈ હોય, અધરવાઇઝ તો તમારે જે રેમ છે એ રેમની અંદર આવેલી યલો કલરની ગ્રીડ, કયા પ્રકારની? આ યલો કલરની જે તમને ગ્રીડ જોવા મળે છે જેને આપણે હીપ તરીકે ઓળખી શકીએ. કયા નામે? હીપ તરીકે. HEAP, હીપ તરીકે. યલો કલરની જે અહીંયા ગ્રીડ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો, જેને તમે હીપ તરીકે ઓળખી શકો. આ હીપ ઉપર જો ડસ્ટ જામી ગઈ હોય તો પણ કમ્પ્યુટર સિસ્ટમની અંદર એ ડિસ્પ્લે આવવાનું કામ જે છે બંધ થઈ જશે. શું થઈ જશે? ડિસ્પ્લે આવવાનું કામ જે છે એ બંધ થઈ જશે. તો અહીંયા આપણે શું કરવાનું તો કે સ્લોટમાંથી રેમને રિમૂવ કરી દેવાની. ત્યાર પછી તમારે કોઈ ઇરેઝર લેવાનું. ઇરેઝર વડે આ ગ્રીડ જે આપેલી છે યલો કલરની એટલે કે હીપ, એ હીપને વ્યવસ્થિત સાફ કરી દેવાની. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? સાફ કરી દેવાનું. ત્યાર પછી તો કે તમારું સિસ્ટમ બોર્ડની અંદર જે સ્લોટ આપેલો છે રેમનો, અહીંયા જે તમે સ્લોટ જોઈ શકો છો એ સ્લોટને તમારે બ્રશ વડે વ્યવસ્થિત સાફ કરી દેવાનું. બ્રશને વડે સાફ કરી દો ત્યાર પછી ફરી પાછા તમે જે રેમ જે રીતે તમે રિમૂવ કરેલી હતી એ રેમને ફરી પાછા સ્લોટની અંદર શું કરી દેવાની તો કે સેટ કરી દેવાની. એ સેટ કરવા માટે તમારે ખાસ અહીંયા જે ગ્રીડ આપેલી છે એની અંદર એક ખાંચ આપેલી હોય છે. શું આપેલું હોય છે વિદ્યાર્થી મિત્રો? ખાંચ આપેલી હોય છે. તો એ ખાંચ તમારે મધરબોર્ડની અંદર, સિસ્ટમ બોર્ડની અંદર એનો જે સ્લોટ આપેલો છે એમાં તમને એક ખાંચ જોવા મળશે. શું જોવા મળશે? ખાંચ જોવા મળશે. તો એ ખાંચને તમારે એક્ઝેક્ટ કરવાની, ફિક્સ કરવા માટે સેટ કરવાની. એ તમે વ્યવસ્થિત રીતે રેમના સ્લોટની અને રેમની બંને ખાંચને વ્યવસ્થિત ફિક્સ કરશો અને તમે ત્યાં રેમના સ્લોટની અંદર રેમ એડજસ્ટ કરશો અને પછી બંને હાથના થંભ વડે રેમને ઉપરથી પ્રેસ કરશો એટલે રેમ એના સ્લોટની અંદર વ્યવસ્થિત સેટ થઈ જશે. શું થશે? રેમ અહીંયા વ્યવસ્થિત આપણને સેટ થઈ ગયેલી જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રેમનું જે ડિફેક્શન છે એ આપણે સોલ્વ કરી શકીએ. અને ફરી પાછું તમે પાવર બટન જે સીપીયુમાં આપેલું છે પ્રેસ કરશો એટલે 99% મીન્સ કે 90% તમારો પ્રોબ્લેમ જે ડિસ્પ્લે ન આવવાનો છે એ સોલ્વ થઈ જશે. તો આટલે સુધી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને વ્યવસ્થિત સમજાઈ ગયું છે. આપણે શું કર્યું તો કે કાંઈ નહીં, ખાલી કેબિનેટનું જે છે એને ઓપન કરી અને ત્યાર પછી સિસ્ટમ બોર્ડ ઉપર જે સ્લોટની અંદર રેમ ફિક્સ થયેલી છે એ રેમને તો કે રિમૂવ કરી, એની ગ્રીડ જે આપેલી છે યલો કલરની એને ઇરેઝર વડે સાફ કરી. ઇરેઝરની મદદથી તમે સાફ કરી નાખો અને જે સ્લોટ આપેલો છે એ સ્લોટને તમે બ્રશ વડે સાફ કરી નાખો. ફરી પાછી રેમ ત્યાં અટેચ કરી દો. અટેચ કરો એટલે તમારો જે ડિસ્પ્લે ન આવવાનો પ્રોબ્લેમ છે, જે ડિફેક્શન છે એ તમારું સોલ્વ થઈ જશે. તો આ પ્રકારનો પ્રોબ્લેમ જે છે એ રેમના કારણે સિસ્ટમની અંદર જોવા મળતો હોય છે. તો આ પ્રકારે આપણે એ રેમનું જે સોલ્યુશન છે, ડિફેક્શન જે છે આરામથી સોલ્વ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તો કે રેમની કમ્પ્યુટર સિસ્ટમની અંદર જરૂરિયાત શા માટે પડે
તો તમને લોકોને ખબર હશે કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર જેમ રેમની કેપેસિટી વધારે એમ કમ્પ્યુટર સિસ્ટમની કાર્ય કરવાની કેપેસિટી અથવા તો એમની ક્ષમતા કેવી હોય છે તો કે વધારે હોય છે. જેમ રેમની કેપેસિટી ઓછી એમ ડેટાને એ ઓછો લોડ કરી શકશે, ઓછો પ્રોસેસ કરી શકશે અને તમે તમારું કામ જે છે એ વધારે ફાસ્ટ કરી શકો ને. તો મહદઅંશે આમ જોવા જઈએ તો કે રેમની જેમ કેપેસિટી વધારે એમ કમ્પ્યુટર સિસ્ટમની કાર્ય કરવાની ક્ષમતા એટલે કે એમની જે ઝડપ છે, જેમની સ્પીડ છે એ જેટલી તમને વધારે જોવા મળે. આ સિસ્ટમ બોર્ડની અંદર અત્યારે મને 2 પ્રકારના સ્લોટ રેમના જોવા મળે છે. તો હું તો એની અંદર એક કરતાં વધારે એટલે કે 2 રેમ જે છે મારે ફિક્સ કરવી હોય તો કરી શકું. અલગ અલગ કંપની દ્વારા અલગ અલગ ડેવલપ થયેલા સિસ્ટમ બોર્ડની અંદર અલગ અલગ સ્લોટ જોવા મળે છે. તો એની અંદર 2 કરતાં વધારે એટલે કે 4 પ્રકારના સ્લોટ અથવા તો 4 સ્લોટ જોવા મળતા હોય છે. તો આમ જેમ તમારે ગ્રાફિક્સને લગતા અથવા તો કોઈ ગેમિંગને લગતા એવા કોઈ સોફ્ટવેર જો સિસ્ટમની અંદર ચલાવવા હોય તો એના માટે તમારે વધારે રેમની જરૂરિયાત સિસ્ટમની અંદર પડતી હોય છે. રેમનું કાર્ય શું હોય તો કે ડેટાને પ્રોસેસ કરાવવાનું, ડેટાને એક્સેસ કરાવવાનું. એટલા માટે કમ્પ્યુટર સિસ્ટમની અંદર રેમની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. રેમના ડિફેક્શનને કારણે આપણે કઈ રીતે એનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ એ પણ આજના લેક્ચરની અંદર આપણે વ્યવસ્થિત સમજી ગયા છે. તો હા વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર તમે વ્યવસ્થિત સ્વરૂપે મીન્સ કે રેમનો કોન્સેપ્ટ, રેમના ફૂલ ફોર્મથી, રેમ કઈ રીતે કયા નામથી ઓળખાય છે, આ બધી જ વિગત આજના લેક્ચરની અંદર વ્યવસ્થિત ઇનડેપ્થ રીતે સમજી ગયા. આપણે વાત કરી હતી રેમનું ફૂલ ફોર્મ, તો કે રેમનું ફૂલ ફોર્મ થશે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યાર પછી તો કે રેમની જે પ્રોસેસ આપણે સમજવાની છે એના પહેલા સૌથી પહેલા આપણે કોમન પ્રોસેસને સમજી ગયા. કોમન પ્રોસેસમાં તો કે ઇનપુટ યુઝર દ્વારા સૌથી પહેલા ઇનપુટ કરવામાં આવે. ઇનપુટ થયેલો ડેટા તો કે પ્રોસેસમાં જતો હોય છે અને પ્રોસેસ થયેલો ડેટા પરમેનન્ટ સ્ટોરેજમાં હાર્ડ ડિસ્ક ડ્રાઈવની અંદર જતો હોય અને પછી યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ભવિષ્યની અંદર ફરી પાછો આઉટપુટ સ્વરૂપે ડેટાને મેળવતો હોય છે. ત્યાર પછી તો કે રેમના ડિફેક્શન આપણે વ્યવસ્થિત સોલ્વ કરતા શીખી ગયા. રેમના લીધે કયા પ્રકારના પ્રોબ્લેમ ફેસ થાય એને કઈ રીતે એના પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવું. જેની અંદર યલો કલરની રેમની જે સ્લોટ આપેલો હોય છે અથવા તો રેમ જે આપેલી હોય છે એમાં યલો કલરની તમને ગ્રીડ જોવા મળે છે. જે ગ્રીડને આપણે હીપ તરીકે ઓળખીએ. કયા નામે વિદ્યાર્થી મિત્રો? હીપ તરીકે, HEAP હીપ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ હીપની અંદર જો કોઈ ડસ્ટ જામી જાય તો એ ડસ્ટના કારણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર ડિસ્પ્લે આવવાનું કામ જે છે અટકી જતું હોય છે. તો આમ આજના આ લેક્ચરની અંદર આપણે વ્યવસ્થિત રીતે રેમનો કન્સેપ્ટ જે છે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ફરી પાછા કંઈક એવા હાર્ડવેરના લેક્ચર સાથે આપણે મળશું. ઓકે, થેન્ક યુ.